12 અર્થશાસ્ત્ર આપણે અગાઉ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે જોઈ ગયા. હવે જોઈએ વિકાસના નિર્દેશકો. જેમ આપણે જોયું કે આર્થિક વિકાસ, તો આપણા દેશ જે છે, દેશમાં કેટલો આર્થિક વિકાસ થયો છે કે કેટલા ઝડપથી થયો છે. દેશમાં આર્થિક વિકાસની જે કક્ષા જે છે ક્યાં સુધી પહોંચી છે તે જાણવા માટે, તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો જે છે જેને ધ્યાનમાં લેવા પડે છે. તો એવા પરિબળો માટે આર્થિક વિકાસના કેટલા નિર્દેશકો છે, માપદંડો છે, ધોરણો જે છે તે તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષા જે છે માપનાર એવા પરિબળો છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય. તેથી જ આર્થિક વિકાસના જે નિર્દેશકો જે છે તે દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશ વચ્ચેના કે રાજ્યો વચ્ચેના આર્થિક વિકાસની જે તુલના જે છે એ થઈ શકે છે. જેમ આપણે તાવ આવે તો શરીરનું તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે દેશના આર્થિક વિકાસને માપવા માટે કેટલાક નિર્દેશકો છે તે આપણે જોઈએ અને તે નિર્દેશકો અનુસાર આપણો દેશ કેટલો આર્થિક વિકાસે પ્રગતિ કરી રહ્યો છે તે જાણી શકાય. તો આપણે અહીંયા 4 નિર્દેશકો વિશે જોવાનું છે જે તમારે ચોપડીમાં આપેલા છે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક જેને PQLI કહેવામાં આવે છે, અને ચોથું છે માનવ વિકાસનો આંક HDI. એમાં આપણે પહેલો જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. તો આપણે જોઈએ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સમય સુધી સતત એમાં જો વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ માનવામાં આવે છે. બરોબર. તો હવે આપણે જોઈએ કે જો રાષ્ટ્રીય આવક જે છે એ ઊંચા દરે વધે તો વિકાસનો દર કેવો ગણાય? ઊંચો ગણાય. ધ્યાન રાખજો અહીંયા. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસ જે છે એ મંદ ગણાય, અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિત અવસ્થા દર્શાવે છે, એટલે કે સ્થિર રહે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની જે સ્થિતિ છે એ પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. અહીં ધ્યાન રાખજો ખાસ કરીને કે રાષ્ટ્રીય આવક જે છે ઊંચા દરે વધે તો વિકાસનો દર કેવો દેખાય છે? ઊંચો. જો નીચા દરે વધે તો આર્થિક વિકાસ કેવો ગણાય? મંદ. જો વધારો ન થાય તો કેવી સ્થિતિ દર્શાવે છે? સ્થગિતતાની, એટલે સ્થિરતાની સ્થિતિ દર્શાવે છે. જો ઘટાડો થતો હોય તો પીછેહટની સ્થિતિ દર્શાવે છે. બરોબર. અહીંયા તમારે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર જે છે 2014 પ્રમાણે જે છે 2015 અને 16માં દર્શાવેલો છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે અનુસાર. જેમાં નોર્વેમાં કેટલો છે રાષ્ટ્રીય આવક? 2.2, અમેરિકામાં 2.4, શ્રીલંકામાં 4.5, ચીનમાં 7.3, ભારતમાં 7.3 અને પાકિસ્તાનમાં 4.7. અહીંયા વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે એમ કહી શકાય. આપણે અહીં જોઈ શકીએ છીએ કે ભારતમાં જો 7.3 છે
અને બાકી જો નોર્વેમાં, અમેરિકામાં, શ્રીલંકામાં અને પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય દરજ્જો વધી રહ્યો છે આવકનો, તે ઊંચો છે. એટલે ભારત જે છે એ વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો દેશ અર્થતંત્રમાં ગણાય છે. પણ અહીંયા એક ખાસ બાબત ધ્યાન રાખજો કે નોર્વે અને અમેરિકા જે છે એ ઓલરેડી વિકસિત દેશ છે. તો એમાં જો રાષ્ટ્રીય આવકનો ટકાવારીનો દર ના વધે તો એમાં કોઈ પણ શક નથી. કેમ? કારણ કે તે દેશ ઓલરેડી વિકસિત છે અને ભારત જે છે વિકાસ પામી રહ્યો છે. બરોબર? તો અહીંયા ભારતનો જે રાષ્ટ્રીય આવકનો દર છે એ ઊંચો છે. એટલે કહી શકાય કે રાષ્ટ્રીય આવક વધતા ભારતની આર્થિક સ્થિતિ જે છે એ ઝડપથી ડેવલપ થઈ રહી છે. હવે આની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે નિર્દેશકની, આપણે એ જોઈએ. એમાં પહેલું, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ. રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી થાય છે ત્યારે ગણતરી વખતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે આપણે જોઈએ અહીંયા બેવડી ગણતરી. એટલે તમે અકાઉન્ટના વિદ્યાર્થી છો તો એમાં બેવડી ગણતરીનો તમને ખ્યાલ હશે કે ગણતરી જે છે એ 2 વખત થઈ જાય. જેમ ઉત્પાદન પ્રોડક્શન થાય અને તે જ પ્રોડક્શનની કિંમત બેવડાઈ જાય એટલે બેવડી ગણતરી ગણાય. કેમ? કારણ કે ઓલરેડી તે ગણતરી આપણે પહેલાં કરી ચૂક્યા છે અને સેલિંગ વખતે આપણે તેની બીજી વાર ગણતરી કરીએ તો તે બેવડી ગણતરીમાં ગણાય છે. સ્વવપરાશની વસ્તુઓ, જે આપણે પોતે વાપરતા હોઈએ તેવી વસ્તુઓની પણ ગણતરી અંદર કરવામાં આવે. ઘસારો જાણવાની મુશ્કેલી. ઘસારો, જેમ આપણે ઘસારો ગણવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જેમ આપણે અકાઉન્ટની અંદર સીધી લીટીની પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ, આવી રીતે 2 રીતે ગણતરી કરવામાં આવે યંત્રની ઘસારાની. તો એકચ્યુઅલીમાં ઘસારો જે છે મશીનનો તે રિયલીમાં જાણી શકાતો નથી. એટલે પદ્ધતિ અનુસાર ઘસારો ગણવાની પણ મુશ્કેલી પડે છે. ગેરકાયદેસર આવક, ઇનલીગલ જે ઇન્કમ હોય છે તે, કરટાળો, જે લોકો કર નથી ભરતા, કરચોરી જેવી પ્રવૃત્તિ. એટલે ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો જે છે એ ફાર્મ હાઉસ ખરીદે છે કે જેમાં તેઓ પોતાની ઇન્કમ જે છે એ ખોટી રીતે બતાવતા હોય છે. કેમ? કારણ કે આપણે બધાને જ ખબર છે કે ખેડૂતો ઉપર જે ટેક્સ લાગે છે તે નહિવત હોય છે. એટલે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે સરકાર તરફથી ટેક્સ હોતો નથી. એટલે તેવી રીતે મોટા મોટા ઉદ્યોગ જો છે એ કર ચોરી જેવી પ્રવૃત્તિઓ કરી છે. સાટા પદ્ધતિ, એ તો બધાને ખબર જ છે. સાટા પદ્ધતિ કે જે વિનિમય જે છે એ એક વસ્તુથી બીજા વસ્તુ સાથે એક્સચેન્જ થાય. નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણો. જેમ કે એક વ્યક્તિ હોય એ એક કરતાં વધારે વ્યવસાય કરે અને પૈસા કમાય જેવા કારણો દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જે છે જાણી શકાતો નથી. એટલે આપણે કહી શકાય આ અનુસાર કે રાષ્ટ્રીય આવક જે છે એ સાચો માપદંડ ગણાય નહીં, તે આ બધી મુશ્કેલીઓના કારણે. બીજું જોઈએ વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ ના આવી શકે. જે તે દેશની વસ્તી જે છે એ ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે કેટલીક બાબતો જે છે, એક તો દેશ કરતાં, બીજું દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો. આગળ જોઈએ તો દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. કેમ? દેશની રાષ્ટ્રીય આવકની સાથે
દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ. દેશથી વધારે છે તેમ પણ ન કહેવાય. હવે આપણે જોઈએ કે વસ્તી જે છે, તો વસ્તી ગણતરી આપણે બધા જ જાણીએ છીએ કે દર 10 વર્ષે થાય છે. અને રાષ્ટ્રીય આવકની ગણતરી જે છે એ દર વર્ષે કરવામાં આવે છે. તો વસ્તી ગણતરી 10 વર્ષે થાય છે અને જ્યારે રાષ્ટ્રીય આવક એ દર વર્ષે થાય છે. તો 10 વર્ષ અને દર વર્ષ, જેના કારણે જે છે એ રાષ્ટ્રીય આવકનો સાચો ખ્યાલ લાવી શકે નહીં. કારણ કે રાષ્ટ્રીય આવક એ શેની ઉપર આધારિત છે? વસ્તી ઉપર, કે દેશમાં વસ્તી કેટલી છે અને તે વસ્તી જે છે એ માથાદીઠ આવક ઉપરથી આપણે રાષ્ટ્રીય આવક મળે છે. એટલે જો આપણે રાષ્ટ્રીય આવક જાણી તો આપણે એમ ના કહી શકાય કે દેશનો વિકાસ થયો જ છે. કારણ કે વસ્તી જે છે એ દેશની વસ્તી જો વધે, જો દેશની વસ્તી વધે તો રાષ્ટ્રીય આવક પણ વધે. કેમ? કારણ કે કમાવનાર લોકોની સંખ્યા પણ વધશે. બરાબર? કેમ કે આર્થિક વિકાસ જે છે એ જે તે દેશની વસ્તી ઉપર જ આધારિત હોય છે. કેમ? કારણ કે વસ્તીને ધ્યાનમાં રાખીને ગણવામાં આવે છે રાષ્ટ્રીય આવક. એટલા માટે તો આપણે રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ જાણી શકાય નહીં. આગળ આપણે જોઈએ રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ જે છે વિશ્વમાં લોકો વાપરે છે. એટલે અલગ અલગ દેશના લોકો અલગ અલગ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. એટલે કોઈ એક પદ્ધતિથી આપણે જો ગણતરી કરીએ અને બીજી પદ્ધતિથી એની એ જ રકમની ફરીવાર ગણતરી કરીએ તો બંને આવકોમાં આપણને ફેર જોવા મળે છે. એટલે બધા દેશો જે છે એ જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે. એટલે આપણે દેશ વચ્ચે તુલના કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તુલના આપણે કરવી હોય તો ઘણું મુશ્કેલ બને છે. કારણ કે પદ્ધતિ અલગ અલગ અનુસાર રકમ પણ અલગ અલગ આવે, એટલે આવક પણ અલગ અલગ આવે અને તેના કારણે તુલના કરવી ઘણું મુશ્કેલ બને છે અને તેનો સાચો ખ્યાલ પણ આવી શકે નહીં. તો આ હતી રાષ્ટ્રીય આવકના કેટલાક મર્યાદાઓ.